ગાંધીધામમાં પ્રોહિબિશન સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુપ્ત ખાનાઓ બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતી ઇનોવા કાર ઝડપી પાડી છે। બાતમીના આધારે ગુડસાઇડ પુલિયા તરફથી આવી રહેલી ઇનોવા કાર નંબર GJ05RU4955ને રોકી તપાસ કરવામાં આવી હતી। કારમાં બનાવવામાં આવેલા ગુપ્ત ખાનાઓ તેમજ અલગ અલગ બેગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ 40 પેટી એટલે કે 1920 બોતલ વિદેશી દારૂ કબજે કર્યો છે। સાથે ઇનોવા કાર અને 3 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 13,48,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં રાજસ્થાનના 2 આરોપીઓ ભાવેશ બાબુલાલ નાઈ અને સુરેશ કુમાર ભીખારામ બિશ્નોઈને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અંજારના નટુ ઠાકોર સહિત વધુ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।